મારા પણ પ્રશ્નો હતા કે બાળક પજવી રહ્યું છે, બાળક નથી પજવી રહ્યું, એ વખતે મારી અંદર કંઈક એવું ચાલી રહ્યું છે અને મને એવું લાગે છે કે બાળક પજવી રહ્યું છે. બાળક તો એનું જ કાર્ય કરે છે, એને ભૂખ લાગે એટલે રડે છે, એને મજા નથી આવતી એટલે રડે છે, પણ હાઉ ટુ હેન્ડલ ઇટ માય ઇમોશન એન્ડ ધ કિડ્સ ઇમોશન, એ વખતે મને ગુસ્સો આવી જાય. ત્યારે મને એકચ્યુઅલી મારે રિસ્પોન્ડ કરવાનું હોય, પણ જે રિએક્શન કરવું છે ને એમાં ભાવનાત્મક સ્પર્શતા નથી. જો મને ખબર પડે કે ગુસ્સો મારો ક્યાંથી આવે છે ને કેમ આવે છે, ધેટ્સ ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સી. એટલે એમાં એક કહી દઉં કે આપણા બધાની અંદર બાળપણમાં ક્યાંક ને ક્યાંક હર્ટ એ કંઈક ને કંઈક એંગર હોય. જો આપણે એને દૂર નથી કરતા, હીલ નથી કરતા, તો એ વારંવાર ક્યાંક ને ક્યાંક રાધર દેન રિસ્પોન્સ એ રિએક્શનમાં આવે છે. અને એ ખબર જ નથી હોતી મોટાભાગના લોકોને, આખું જીવન જતું રહે છે કે આ કોઈ ટ્રિગર પોઈન્ટ છે કે આ જે એંગર છે એ ક્યાંથી આવી રહ્યો છે. ધેટ્સ ચાઇલ્ડહુડ ટ્રોમા. એ ચાઇલ્ડહુડ ટ્રોમા, એ બાળપણમાં થયેલા હિંસા કહો કે ગમે તે કહો, એ થકી બાળક જે પણ કરે છે. બાકી જોવા જઈએ દિનેશભાઈ, તો આ પૃથ્વીના દરેક માણસને, તમને અને મને પ્રેમ જ જોઈએ છે ને પ્રેમ જ આપવો છે. પણ કંઈક એવી ઘટનાઓ બની છે બાળપણમાં કે આપણી સરાઉન્ડિંગ, જે આપણને ખબર નથી પણ આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર પડેલી છે, અને જ્યાં સુધી હીલ નથી થતી ત્યારે વારંવાર ટ્રિગર થાય છે. અને એ ટ્રિગરિંગ છે જે તમને નક્કી કરે છે. એટલે હુ વી આર, તો આપણે કે છે આપણે બધા અલ્ટિમેટલી વી આર અ ફિલિંગ ઇમોશન. આપણે શું ફીલ કરીએ છીએ, મને ખબર જ નથી કે અત્યારે હું શું ફીલ કરું છે. ખુશી અને આનંદ શું છે, એટલે પેલું કહેવાય ને કે ટેમ્પરરી. આઈસ્ક્રીમ મળે તો ટેમ્પરરી ખુશી છે, પણ આઈસ્ક્રીમ નથી ને કશું જ નથી ને અલ્ટિમેટલી હેપીનેસ. એટલે હું હંમેશા પોતાની જાત સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાં છું અને તેમ છતાં પણ હું સુખી રહી શકું છું મારી જાત સાથે, મારા થકી. ધેટ્સ અ હેપીનેસ એન્ડ ધેટ્સ ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સી. લવલી. યસ, ધેટ્સ ધ હેપીનેસ એન્ડ વન શુડ હેવ ધેટ. તમે ખૂબ સુંદર વાત કરી કે તમને તમારી સાથે, પ્રકૃતિની સાથે, બ્રહ્માંડની સાથે કેવી રીતે રહેવું એ બહુ જરૂરી છે, અને એ તમને ઇમોશનલ ઇન્ટેલિજન્સની અંદર ખૂબ ખૂબ મદદ કરે છે, બેલેન્સ કરે છે, તમને ક્લેરિટી આપે છે અને શાંત થવામાં તમને મદદ કરે છે. યસ, યુ આર રાઈટ. આમાં તમે મને કીધું પણ કહું, વાય નેચર? બીકોઝ હા નેચર પાસેથી હું રોજ શીખું છું હા, કે સૂરજ ક્યારે એવું નથી કહેતો આજે મજા નથી યાર, આજે વાહ વાહ. મૂડ નથી યાર, આજે નથી ઉગવું મારે. જસ્ટ વિચારો દિનેશભાઈ, જો તમારા ને મારા જેમ સૂરજ મૂડ બદલે તો આપણું જીવન કેવું હોય. ચંદ્ર ક્યારેય એવું નથી કહેતો કે ના યાર આજે તો હું નહીં આથમું. જો અંધારું ન થાય તો વિચારો, આપણને ઊંઘ જ ના આવે. સો નેચર પાસેથી ઓલવેઝ હું એ શીખું છું કે એ એનું કાર્ય કન્સિસ્ટન્સીમાં કરતો જ રહે છે. યસ,